હવે સુરતમાં તેલ પણ અખાદ્ય વેચાયું. ઘી, બટર, પનીર, ચીઝ અને હવે કપાસિયા તેલ પણ સબસ્ટાન્ડર્ડ. કામરેજ લસકાણાના ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી લેવામાં આવ્યા સેમ્પલના દિવસ સાબિત થયા. તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા 188 કિલો તેલનો જથ્થો સીઝ કરીને નાશ કરાયો. કપાસિયા તેલના જથ્થાનું ટેન્કર લાવીને તેમાં ભેળસેળ કરાતું હતું. 5 કિલો 15 કિલો જેવા ડબ્બા બનાવીને બજારમાં વેચાતો હતો. ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલના નમૂના લેવાયા, જે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા. લેબ ટેસ્ટિંગમાં આ નમૂના ધારાધોરણ મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા. રિપોર્ટ બાદ હવે ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. શહેરમાં ભેળસેળ અને નકલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહેલા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. जी सर, आप बी आर ब्रह्मट फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका. सर कपासिया तेलમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો છે. કઈ રીતની તપાસ ક્યારે થઈ છે? તારીખ 27/11/2025 રોજ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ પ્લોટ નંબર A79 કડછિયા કોર્પોરેશન ડિવિઝન 3 લસકાણા કામરેજ સુરતના સ્થળે આવેલ ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ નામની સંસ્થાની અઠવાડિયાના ફૂડ સેફ્ટી ઓફિસરે મુલાકાત લીધેલી. ત્યારે તેઓ કપાસિયા તેલનું રીપેકિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. તેમાંથી એક નમૂનો લઈ અને સુરત કોર્પોરેશનની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ, જે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.